આજે તો ગયા 650 વર્ષ જૂના પ્રાચીન મંદિરના દર્શન કરવા, પછી તો ત્યાં વચમાં બે ન્યૂ લોકેશન જોઈ. તો હેલો મિત્રો, તમારું સ્વાગત છે ધવ મિની વ્લોગમાં. આજે અમે બે ભાઈ જે પ્રાચીન મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ તે ગાંધીધામથી 20 કિલોમીટર જેટલો દૂર છે. મિત્રો વચમાં જોઈ ન્યૂ લોકેશન તો અમે બે ભાઈ ત્યાં વિઝિટ કરવા ચાલ્યા ગયા. મિત્રો તમે અહીંયાનો નજારો જોઈ શકો છો, કેટલો બ્યુટીફુલ છે અને અહીંયાનું વાતાવરણ એટલો મસ્ત છે ને થોડી વાર ત્યાં રોકાણા પણ બહુ જ મજા આવી ગઈ. પછી તો મિત્રો મંદિર તરફ જવા નીકળી ગયા અમે અને ફાઇનલ મિત્રો આપણે પ્રાચીન મંદિરે પહોંચી ગયા છીએ. અને મિત્રો આ ચોસઠ જોગણીમાનું મંદિર છે જે જોગણીનાર ગામે આવેલું છે. અને આ મંદિર છે ને 1897માં કચ્છના રાજવી દેસાજીને માતુશ્રી રામબાઈએ બતાવ્યું હતું. અને મિત્રો અહીંયા કહેવામાં આવે છે આપણે અહીંયા 1 રૂપિયો ચૂંટણીને જે મન્નત માંગે છે તે પૂરી થઈ જાય છે. તો ચાલો મિત્રો આપણે પ્રાચીન મંદિરના દર્શન કરવા જઈએ. તો ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે. અને મિત્રો આ મંદિરમાં 2 પવિત્ર કુંડ આવેલા છે. તો ચાલો તમને 2 પવિત્ર કુંડ બતાવું. અને રાજા નવઘણની સેનાને તરસ લાગતા માએ આ જગ્યાએ ત્રિશુલ મારીને પાણી કાઢીને પીવડાવ્યું હતું. અને મિત્રો દુષ્કાળના સમયમાં પણ પાણી ક્યારેય ખૂટતું નહીં. આ જોગણીમાના મંદિરે હજારો યાત્રીઓ આવીને માના દર્શન કરવા આવે છે. પછી તો મિત્રો આપણે નીકળી ગયા ઘર તરફ. પછી તો મિત્રો વચમાં જોઈ બીજી ન્યૂ લોકેશન તો ત્યાં અમે ફોટો પાડવા હાલ્યા ગયા. તો મિત્રો મસ્ત મજાનો ફોટો પાડી નીકળી ગયા આપણે ઘર તરફ. અને મિત્રો તમને મારું નાનું મિની વ્લોગ સારો લાગ્યો હોય તો ધવ મિની વ્લોગને ફોલો કરવાનું ભૂલતા નહીં.